બધાને ભીખુભાઈ ખુમણના રામ રામ. હવે દેવાયત પંડિતને એટલે કે દેવાયતને બીજું આસન આપ્યું છે 6 ફૂટને અંતરે, અને અને જ્ઞાન દેવા માટે શરૂઆત કરે છે. પણ આ તો શોભાજી જેવા ગુરુનો આશીર્વાદ છે. સામે દેવલદે જેવા અપસરા છે, અને પોતે પણ દેવોના દીધેલા એટલે શિવના દીધેલા દીકરો છે. હવે એને જ્ઞાન લાગતા કેટલી વાર, કારણ કે આ તો ભક્તનું ખોવ્યું તો છે જ, અને એમાં દેવલદે જ્ઞાન આપવાનું શરૂ કરે છે. પણ જેમ જેમ દિવસો જતા જાય એમ એમ જ્ઞાન પ્રાપ્ત થતું જાય, અને પછી તો પોતે ગામોટું કામ કરવાનું શરૂ કર્યું. એમ કરતાં કરતાં પોતે સપ્તાહ વાંચવાનું કામ શરૂ કર્યું, ભજન કીર્તન કરવા માંડ્યા, અને જ્ઞાન એટલું બધી વૃદ્ધિ થવા મળી કે પોતે પંડિત ગણાવા માંડ્યા. પોતે દેવાયત પંડિતનું નામ પ્રખ્યાત થવા માંડ્યું. અને જ્યારે કાંઈ પણ પદ, પૈસો, પ્રતિષ્ઠા જ્યારે મળે ત્યારે માણસને અભિમાન આવે અને આવે. અભિમાન ન આવે એવું કોઈથી બને જ નહીં. આની હારે જ હોય, પદ, પૈસા અને પ્રતિષ્ઠાની હારે જ અભિમાન હોય. એ અભિમાન આવે, અને એક દિવસનો સમય છે. પછી તો દેવાયત પંડિતને 750 તો શિષ્યો થઈ ગયા છે. 750 શિષ્યો થઈ ગયા છે. અને એ ભજન મંડળી, એ જ્યાં ક્યાંય કથા કીર્તન કરતા હોય, માણસોનો મેવાવડો થાય છે. કારણ કે કીર્તિને પાંખું ન હોય, પણ એ વગર પાંખે ઉડી જાય. કીર્તિ ચારેકોર ફેલાઈ જાય. વગર પાંખે કીર્તિ તમારી, કોઈ પણ સારા કાર્ય કરો તો તમારી કીર્તિ ફેલાઈ જાય. એવું જ પાછું અપકીર્તિનું પણ છે. એટલે આની કીર્તિ ફેલાઈ ગઈ છે, અને અભિમાન આવ્યું. કારણ કે કોઈ પણ શાસ્ત્રોક્ત કરવા આવે તો એને પણ હરાવી દે છે, અને જાણે કે પૂર્ણ પોતાને જ્ઞાન થઈ ગયું હોય તો અભિમાન આવ્યું. એમાં એક દિવસ દેવલદે કહે છે કે હે નાથ, જુઓ તો ખરા ગુરુની કૃપા કેવી, કે તમે એક અબૂધ માણા, એક એકડાનું જેને જ્ઞાન નહોતું, એવા તમે આજ પંડિત, આજ મોટા શાસ્ત્રી, અને આજ તમે મહાન પુરુષમાં તમારું નામ આવી ગયું, મહાપંડિતમાં તમારું નામ આવી ગયું. અને અભિમાન આવ્યું છે. કારણ કે અભિમાન કોઈથી હાસો સાંભળી શકતું નથી. અભિમાન આવ્યું, હું કોણ, હું દેવાયત પંડિત, અને એવા ગુરુની મારી પાસે તું વાત કરે છે. અભિમાનમાં જેવા તેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે. દેવલદે કહે છે, હા નાથ, આ તમને યોગ્ય નથી લાગતું, આવા શબ્દ તમારે ન વપરાય. અને માણસ કહે છે કે અપકીર્તિ કોઈ પણની થતી હોય એ ન સાંભળી લેવી, અને સ્વજનોનો, ગુરુની અપકીર્તિ થતી હોય એ તો સાંભળી જ ન લેવાય. અને આથી ઊભું થઈને હાલતું થવું, કાં તો એનો વિરોધ કરવો, અને બેમાંથી કાંઈ ન થઈ શકે એમ હોય તો કાન આડા હાથ દઈ દેવા. દેવલદે કાન આડા હાથ દઈ દીધા છે કે સ્વામિનાથ, તમે અભિમાન આવી ગયું તમને. પોતે ગયા છે, અને પોતાના રૂમની માઇલપા એટલે કે આશ્રમની માઇલપા પોતાના ગયા છે. અને આ બધું દેવાયત પંડિતને ભજન ગામની માઇલપા છે, એટલે ભજનમાં ગયા છે, ભજન મંડળીની માઇલપા ગયા છે. અને અહીંયા દેવલદે ગુરુને યાદ કરે છે. ગુરુદેવ, હવે આ મારીથી અપકીર્તિ સંભળાતી નથી. તમે મને વસન દીધું છે કે જ્યારે હું યાદ કરું તે તમે આવજો, તો આપ પ્રગટ થાવ. અને ગુરુજી પ્રગટ થયા છે. શોભાજી દીકરી કે હા ગુરુદેવ, અભિમાન આવી ગયું છે. મેં તમે કીધું એવા પારંગત કરી દીધા, પણ એને તો અભિમાન આવી ગયું છે. તમારી અપકીર્તિ કરી, મારું અપમાન કર્યું, કે તો એની સજા કરવી જોઈએ. આ બે વાતો કરે છે. એ દરમિયાન પોતાને તો 750 શિષ્યો હતા. એમાંથી 2 શિષ્ય જ્યાં નીકળ્યા છે, અને એણે આમ જોયું તો માલપાથી અવાજ આવે છે. જે રૂમની અંદર દેવલદે છે એ રૂમમાંથી અવાજ આવે છે, કોઈ પુરુષ અને દેવલદે વાતું કરે છે. 2 શિષ્યો વિચાર કરે છે કે ગુરુદેવ તો ભજનમાં ગયા છે, આ કોની હારે વાતું કરે છે. કાન દીધો, અંદર દેવલદે કોઈ પર પુરુષ હારે વાતું કરે છે.
ને કીધું કે આ તો આપણે ગુરુને જાણ કરવી જોઈએ. અને એક કે કીધું તું એક અહીંયા બે કે જેથી કરીને આલ્પા જે કોઈ પુરુષ છે ભયો ન જાય. અને એક દોડ્યો જાય છે. સવાર થઈ ગયું છે. ભજનની માલપા જે પ્રસાદ છે એ પ્રસાદ વેચાઈ ગયો. ઠાકર થવાય થઈ ગઈ છે અને બધાને પ્રસાદ વેચાણો. અને આ શિષ્ય જઈને કીધું ગુરુદેવ ઠાકર થવાય થઈ ગઈ કે હા. કે તો હાલો હવે ઠાકર થવાય બીજી કરવાની છે. કેમ કે મારી માની હારે કોઈક પરપુરુષ વાતું કરે છે. એની માલપા કોઈક આદમી છે કે કોઈ દી હોય નહીં કે આ અને બે આવે ઓલો બેઠો છે જે ધ્યાન રાખીને એને કીધું કોઈ કેમ વયો ગયો કે ના માલપા જ છે. અને જઈને આમ કાન દે તો માલપા વાત ઝીણો અવાજ આવે છે. કોઈ પુરુષ અને સ્ત્રી વાત કરે છે. અને ક્રોધ આવ્યો. ક્રોધની માલપા પાછા બે ડગલા ભરી અને જે બારણાને પાટું માર્યું બારણું ખુલી ગયું. અને ખુલી ગયું ને ત્યાં જોવે તો દેવલદે પ્રભુના મંદિરની હામાં પ્રભુની મૂર્તિની હામાં બેઠા છે. હાથમાં માવા છે. દેવલદે કોણ હતો કે ભાઈ મારો નાથ છે, ઠાકર છે અને હું છું. કે ના આકડે કોઈ પરપુરુષની હારે તું વાતું કરતી હતી કે ભાઈ અહીંયા કોઈ નથી, તમે જોઈ લ્યો. અને રૂમની માલપા જોવે છે ત્યાં કોઈ છે નહીં, કારણ કે ગુરુ અલોપ થઈ ગયા છે. અને ત્યારે દેવલદે કહે છે કે સ્વામીનાથ આપણી શરત યાદ કરો. આપણી શરત હું કે જ્યારે તમે મારી ઉપર શંકા કરશો તે દી હું વહી જાય. તો હવે મારો ને તમારો સંબંધ પૂરો થયો, હું જાઉં છું. અને ત્યારે કહેવાનું કે શંકારે પડીને અવળું હુજ્યું, દેવાયત ભૂલી ગયો ભાન. એટલે ભાન ભૂલી ગયો. અને દેવલદે જાય છે. અને ત્યારે કહે છે કે દેવલદે મારી ભૂલ થઈ, મને તમે માફ કરજો, પણ હવે તમે જાઓ નહીં. કે ના 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 હવે ન રોકવાય. તમને અભિમાન આવ્યું, તમે ગુરુનું અપમાન કર્યું. હવે તો જ્યારે તમને સાજ આવે, જ્યારે તમને તમારું અભિમાન ઓગળી જાય, ત્યારે હું તમને નરહરગઢમાં મળીશ, ત્યાં લગી નહીં. અને તમારે મળવું હોય તો મને નરહરગઢમાં મળવા માટે આવજો. એમ કરી અને દેવલદે નીકળી ગયા. અને આને તો હવે મગજની માલપા એક જ ધૂન લાગી છે, નરહરગઢ અને દેવલદે. નરહરગઢ અને દેવલદે આખો સંઘ લઈ અને નરહરગઢ જવા માટે નીકળ્યા છે. અને ફરતા ફરતા એ 6 વર્ષના વાણા વાઈ ગયા. 100 વર્ષ આખા દેશનું ભ્રમણ કર્યું અને ક્યાંય નરહરગઢ જેવું નામ સાંભળ્યું નહીં. ફરતા ફરતા 6 વર્ષે પાછા આવ્યા પોતાના વતનમાં. અને ત્યાં જ્યાં આવે અને મજેવડી ગામની બાજુમાં આવ્યા અને ત્યાં ધરો તૂટી ગયો, ધરો ભાંગી ગયો. અને કીધું કે જાઓ, પોતાના શિષ્યોને કીધું કે જાઓ જે નજીકમાં ગામ હોય ત્યાં જઈને આ ધરો હંધવી આવો. અને શિષ્ય ધરો હંધવા જાય છે. પણ આજ તો 11 છે, 11નો અખતો છે. ત્યાં દેવતણખી નામના લુહાર ભગત છે. અને એ 11 પાવે છે, ભજન કીર્તન કરે છે, સાધુ સંતોનો સંગ કરે છે અને મહાન ભગત છે. એણે કીધું કે ભાઈ આ ધરો હાંધવો છે. કે સાચી વાત છે ભાઈ, પણ આજ તો 11નો અખતો છે, આજ ધરો ન હંધાય. કે પણ આ તો દેવાજ પંડિતનો વખાણ કરે છે, અમારા ગુરુ આમ ગુરુ તેમ ગુરુના વખાણ કરે છે. કે ભાઈ જે હોય એ પણ આજ 11 છે, આજ નો હકતો પડાય. તો કે પણ આ ઘણી દલીલ કરી છે. તો એ કહે તો તમારા ગુરુને મોકલો તો હાંધી દો. અને જઈને વાત કરી કે ગુરુદેવ ભગત છે, આજ હપ્તો છે 11નો. તો કે પણ મારા વખાણ કર્યા, મારી રીતે કીર્તિ કરી. કે ભાઈ બધી તમારી વાતો કરી, પણ આ માથા ભરેલ ભગત છે, ત્યાં અમારું કાંઈ ન આવેલું. ને એણે એમ કીધું કે જો એટલા બધા મહાન તમારા ગુરુ હોય તો એને મોકલો, એ આવે તો હાંધી દો. તો તમારે જવું પડશે ગુરુદેવ. અને આને ક્રોધ આવ્યો છે દેવાયત પંડિતને. પોતે ધરો લઈ અને જ્યાં છે આને કહે છે કે ધરો હાંધી દો, હું દેવાયત પંડિત. કે સારું ધરો હાંધી દઉં, પણ આજ હકતો છે એટલે આજ ભઠ્ઠી નો થતા ભાઈ. આ દીવા ઉપર હું ધરો ગરમ કરું અને તમે જો ઘણના ઘા કરો તો હાંધી દો. અને જે જ્યોતિની પાસે દીવો જે કર્યો છે એ દીવાની ઉપર ધરાના 2 કટકા રાખ્યા છે. ધરો લાલ સટક થઈ ગયો છે. અને પોતે હેરણ ઉપર મૂક્યો અને કીધું કરો ઘા.
અને દેવાયત પંડિતે જે જોરથી ઘા કર્યો પણ જમીનની માઇલપા એરણને ઉતારી દીધી. એરણ જમીનમાં ઉતરી ગઈ. એ ભેગા તરતો તરત દેવ તણખીએ પોતાની ઘૂંટી ઉપર ધરો રાખી દીધો. કરો ઘા. અને દેવાયત પંડિતને એમ થયું કે આગળ એક ઘાએ 2-3 કટકા કરી નાખો ને પગના, અને ઘા કરે પણ 1, 2, 3 ઘા કર્યા. ધરો હંધાઈ ગયો. લ્યો આ ધરો. પણ આમ જોયું તો એને એમ થયું કે આ તો કંઈક વિભૂતિ છે, આ કંઈક શક્તિ છે, આમાં કંઈક શક્તિ છે. એકદમ પગે લાગ્યા છે અને કીધું કે તમે કે મારું નામ દેવતણખી છે, કે તમે દેવાયત પંડિત હું નીકળ્યા છો? કે હું તો દેવલદેને ગોતવા નીકળ્યો છું, અને દેવલદે ક્યાં મળે, મને મળતા નથી. અને નરહરગઢ કીધું કે એ ક્યાં આવ્યું? કે ભાઈ એનો જવાબ તો મારી 100 મહિનાની દીકરી આપશે. જો હામી સુધી કડિયામાં એને જઈને પૂછો. આને અનુભવ થઈ ગયો હતો, કારણ કે ઘૂંટી ઉપર ઘા કર્યા હતા. એટલે કીધું કે આની દીકરી જવાબ આપે ખરી. લીલલદે નામની દીકરી હતી છે. લીલાદે ત્યાં ગયા અને આમ ઘોડિયાને હલાવીને કીધું, બેન આમ આખું ગાડી છે, 6 મહિનાની દીકરીએ બોલો કે નરહરગઢ ક્યાં આવ્યું, મારે જવું છે. કે ઓ નરહરગઢ તો અહીંયા નજીકમાં જ છે, કારણ કે કાયમ અમે અને દેવલદે મારી બેન અમે બેનું બચ્યું આશ્રમમાં નરહરગઢમાં જ ભેગ્યું થાય છે, કાયમ ભેગ્યું થાય છે. કે તો મારે દેવલદેને મળવું છે. તો કે એમ ન મળે. દેવલદેને તમારે જો મળવું હોય તો 12 વર્ષ તમારે ધૂણી તપવી પડે. 12 વર્ષ ધૂણી તપો તો તમને દેવલદે મળે, નકર ન મળે. આ ગામના નદીને સામે કાંઠે જે વડલો છે એ વડલા નીચે તમે ધૂણી દખાવો અને 12 વર્ષ ધૂણી તપો તો એ કેડે 12 વર્ષે હું તમને જવાબ આપે. અને આ ધૂણી દખાવીને બેઠા છે. 12 વર્ષના વાણા વાઈ ગયા. 6 વર્ષ પહેલાં અને 12 વર્ષ 18 વર્ષના વાણા વાઈ ગયા છે. અને એમાં લીલલદે પોતે ભાત લઈને આવે છે અને કહે છે કે ભાઈ તમારે જો મળવું હોય તો અહીંયા તમે ખાઈ કરો, એક ઊંડી ખાઈ ગાઓ, અને એની માઇલપા બણતણ એટલે કે લાકડા નાખો અને એને જેગવો, અને એ ભઠ્ઠો જગતો એની માથે તમારા શિષ્યો એક પછી એક હુઈ જાય અને એની ઉપર તમે પગ દઈને સામે કાંઠે થાવ તો નરહરગઢ આવે, નગર નો આવે. અને ટૂંકમાં એ ભઠ્ઠી કરી છે. પણ બધા શિષ્યોને થયું કે આ ગુરુ તો આપણને મારી નાખવા ઊભો થયો છે, હવે આપણે એની બાઈ હાટુથી આપણે થોડું મરવાનું હોય. અને શિષ્યો ભાગ્યા છે. 4 શિષ્યો જે મેન છે એ વધ્યા છે. ઢાંગો, હાલો, હુરો, ઢાંગો ને વનવીર, આ 4 શિષ્યો વધ્યા છે. એ 4 કહે છે કે અમે હુઈ, અને એ 4 હુતા અને સામે કાંઠેથી તાતો અવાજ આવ્યો, અલખ નિરંજન, અને સાધુઓની જમાત આવી છે. અને આ બધુંથી જ્યાં જોવે તો દેવલદને લઈ અને શોભાજી મહારાજ પોતે આવે છે. આવે પછીની વાત આવતે હપ્તે કરશું. ત્યાં લગી જય ભોલેનાથ.